નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છે? તો ફરીવાર હું બહોદગીર વિસ્તારમાં એક નવો નાનકડો વિડીયો લઈને આવ્યો છું મિત્રો, દીપડા વિશે. વન્ય પ્રાણી દીપડો, ઇંગ્લિશમાં લેપર્ડ કહેવાય. તો મિત્રો, દીપડા વિશે આપણે એક નાની વાત કરવાની છે. આની પહેલાં અગાઉ મેં એક દીપડાનો વિડીયો બનાવ્યો હતો ખેડૂતને અને ગ્રામ લોકોએ પોગાડવા માટે, પણ મને લાગ્યો થોડોક ઓછો પડી ગયો છે, એટલે પાછો થોડોક બીકનો માહોલ જામ્યો છે. એટલે મિત્રો, ખાસ આ વિડીયોના સોશિયલ મીડિયાના માધ્યમથી હું એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું અને મારી માહિતી તમામ લોકો સુધી પહોંચાડજો. અને ખેડૂતને અને મજૂરીએ જતા હોય એને અને વાડી ઉપર ભાગ્ય રાખતો હોય એને ખાસ કરીને. તો મિત્રો, કોઈ પણ જગ્યાએ દીપડો દેખાય તો વન વિભાગનો કોન્ટેક્ટ કરવો. અને કોઈ પણ અન્ય વિસ્તારમાં દીપડો હોય, અને બહોદગીરમાં દીપડા ક્યારેક જેવો મળે છે, નથી મળતા એવું નથી, પણ જેમ તેમ દીપડાની સંખ્યા ક્યારેક વધતી જાય. પણ ખેડૂત મિત્રોને કોઈક લોકો બીવરાઈ દે છે. ખરેખર દીપડો એકને એક જ હોય છે. જો ક્યારેક ફલાણે તે બીજા ભાઈ, આપણે સંજયભાઈના ખેતરમાં દીપડો હતો કાલે, દાખલા તરીકે આપણે સમજાવીએ, તો પછી બીજે નથી સિંહનો અવાજ આવે એટલે દીપડો થોડોક દૂર ભાગી જાય, થોડો ઘટી જાય. તો મિત્રો, અને એવો માહોલ ઊભો થાય એટલે ખેડૂતને બીવરાવાની વસ્તુ થાય. અને કે ભાઈ દીપડો એક સામે હતો ને એક અહીંયા હતો ને બે બસ સામે હતા ને, એવું કાંઈ હોતું નથી. એટલે એક દીપડો ઓછામાં ઓછું 20-30 કિલોમીટરના અંતરમાં એ કવર કરી જતો હોય, પણ ઓછામાં ઓછું તો એ 5-6 કિલોમીટર તો દરરોજ માટે ફરતો જ હોય. પણ આપણે લાગે ત્યાં લાગે દીપડા છે, ખરેખર દીપડા હોતા નથી. એટલે ગામ લોકોએ ખોટા બીકના માહોલમાં આવવું નહીં, ખોટું બીવવું નહીં અને ખોટું ડરવું નહીં. અને પણ કાંઈ પણ જગ્યાએ દીપડો જોવા મળે તો વન વિભાગનો કર્મચારીને કોન્ટેક્ટ કરવો, સ્થળ તપાસ કરશે અને ખરેખર જોઈશે અને તમને પણ જણાવશે અને તમને માહિતી સમજાવશે. તો દીપડો કોઈ ક્યારેક ખોટી રીતે એટેક કરતો નથી. અને ખેડૂતનો એક પ્રશ્ન એવો હતો કે અમારા ઝૂંપડે વારંવાર દીપડો આવી જાય છે. તો દીપડો વારંવાર આવી જાય છે, હું માનું છું, નથી આવતો અમને આવે છે, હું માનું છું, પણ આવવાનું કારણ ખાસ તો આપણે દીપડે આપણી ઝૂંપડીએ દીપડો આવે છે, પણ શું કારણે આવે છે? તો મિત્રો, આપણે ત્યાં પાલતુ ગલુડિયા અને પાલતુ કૂતરા હોય છે. એટલે આપણે ગલુડિયા અને કૂતરા રાખવાના. દીપડાનો પ્રિય ખોરાક છે કૂતરા અને દીપડા. નાના શિકાર કરે છે, મોટા માલધોર ઉપર એટેક કરતો નથી. એમ પણ માણસ ઉપર ક્યારેય એટેક કરતો નથી. એટલે માણસે ખોટું ડરવું નહીં અને ખોટો બીકના માહોલમાં ઉતરવું નહીં અને ખોટા કોઈ અફવાથી દૂર રહેવું. કે અમુક લોકો ખોટી અફવા ફેલાવીને તમારી વાડીમાં ચોરી કરવાનું એ બદલે અફવા ફેલાવીને આવી શકે. અને એમ કે ઓલા પણ 2 દીપડા હતા અને સામે એક દીપડો હતો અને ખરેખર એક જગ્યાએ ફરતો હોય અને વન વિભાગ પૂરા કોન્ટેક્ટમાં હોય ને પિંજરા પણ મેકેલા જ હોય. એટલે એ લોકો એના પ્રોસેસ કરતા જ હોય. તો ખાસ મારે ખેડૂત ભાઈને કહેવું છે, તે તમારે જે ઝૂંપડી હોય, તે પાકું મકાન હોય, તે વાડી હોય, ખાસ કરીને મારી વિનંતી છે, જો તમે સાંજના સમયે તમે મજૂરી આવી થાકી જાય, મને ખાસ ખબર છે, તો હું પોતે મજૂર માણસ છું અને પહેલાં મજૂર હતો, અત્યારે ફોરેસ્ટમાં જોબ કરું છું. તો મિત્રો, કામેથી થાકી ગયા હોય એટલે આપણે ઘરે જમતા હોય અને ખાસ કરીને નોનવેજ ખાતા હોય ખેડૂત મિત્રો, ભાગ્ય ખાતા જ છે. તો ખાસ કરીને તમે નોનવેજ ખાવામાં અમને કોઈ જાતનો વાંધો નથી. તો મિત્રો, નોનવેજ જે ખાવ ને એનો વેઠવાડ, તે તેમનું પાણી એ તમારા ઝૂંપડાથી દૂર નાખો. એટલે તમે રહેતા હોય નથી, અડધો કિલોમીટર દૂર નાખો, એટલે ત્યાં દીપડો આવવાનો પ્રશ્ન હોતો નથી. કેમ કે તમે નોનવેજ ખાવ છો, એ નાના તમે એઠવાડ કરો એટલે દીપડો આવવાનો જ છે. કેમ તે એ તમે એઠવાડ નાખો, કૂતરા ખાવા આવે, ગુલુડિયા ખાવા આવે, બિલાડી ખાવા આવે. એટલે એ નોનવેજ બિલાડી કૂતરા ખાવા આવતા હોય, એનો શિકાર કરવા માટે દીપડો આવે. પછી તમને શું થાય કે મારા ઝૂંપડે દીપડો આવી ગયો, મારા ઓડીએ દીપડો આવી ગયો, પણ એ ખરેખર તમારા માટે તમારી ઉપર એટેક કરવા નહીં આવ્યો. એ ખરેખર જમીન આપણે જે એઠવાડ નાખીએ ને, એઠવાડ નાખીએ એટલે ત્યાં એ કૂતરા બિલાડાના શિકાર એ ખાતા હોય, એના શિકાર માટે દીપડો આવી જાય. અને એના માટે આપણે બીવા મળીએ છીએ, ભાઈ તાત્કાલિક પિંજરો આવો, તાત્કાલિક આવો. ફોરેસ્ટવાળા આવતા નથી. એટલે મિત્રો, ફોરેસ્ટવાળા આવીને સ્થળ તપાસ કરે અને બધું જોઈ લે અને પિંજરું તાત્કાલિક લે ને મેં કાંઈ. તો ખરેખર એ તમારામાં પહેલી વાર આવ્યો હોય, વારંવાર આવતો હોય, ત્યાં મેં આપણે પિંજરું મેકી દઈએ છીએ તાત્કાલિક. અને ખેડૂતની રજૂઆત અમે સાંભળીએ છીએ, તમે કહો અમે પિંજરું મેકી લે, અમે મેકી દઈએ છીએ. ના તો કોઈને પાડતા નથી, પણ ખરેખર હકીકત સ્થળ તપાસ કરીએ. અને અત્યારનો સમય બાજરી અને ખાસ કરીને વાડિયો ખડ, બાજરી, જુવાર તમે વાંચતા હોય ને, તો ખરેખર ઠંડુ વાતાવરણ પાણી હોય ને એટલે દીપડા એમાં બેસે. તો તમે કે અમારી વાડીમાં રહે, પણ બેસે નહીં. પણ તમે જ્યારે પાણી પાઓ ને, આજુબાજુ મને કૂતરાનો શિકાર કર્યો હોય એટલે ત્યાં એ આરામ કરે, થોડોક બીકનો માહોલ લાગે ને આરામ કરે એટલે એ તમને લાગે ઓહો આપણે દીપડો આવ્યો, પણ ખરેખર એવું ક્યાંય છે નહીં હકીકતમાં.
પણ એ શિકાર એટલે રોકાઈ જાય. પણ જ્યારે તમે આપણે વાઢવાનું ચાલુ કરો ને ત્યારે તમારે અવાજ કરતો રહેવું, હા 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 રાડિયો નાખતો જવી, વાતો કરતી જવી અને બને ત્યાં સુધી અવાજ કરતો રહેવાનો. એટલે તો એ હશે ને તમારી બાજુમાં તો એ હટી જાય છે ને વીયો જાય છે. અને કદાચ તમને એવું લાગે તો ફોરેસ્ટવાળાને પહેલાં જાણ કરો, એ તમારી સાથે રહીને તમને સપોર્ટ આપીને તમારું કામ કરશે. તો ખેડૂત મિત્રોને ગામ લોકોથી અને ખોટી જે અફવા કરે ને એને મારે ખાસ વિનંતી તે વન્ય પ્રાણી વિશે કોઈ ખોટી રીતે અફવા ન ફેલાવી. કેમ કે નાના છોકરા બાળકો બિચારા વાડીએ રહેતા હોય એ ખોટા દરી જાય ને બી જાય અને નીંદર પણ ના આવે અને તાવ પણ આવી જાય. તો ખાસ મારી એવી વિનંતી છે મિત્રો, બીજું તો કાંઈ નથી કહેતો. ને ખેડૂત મિત્રો અને ભાગ્ય જે રાખ્યું છે ને આપણે ભાગ્યા કહીએ તો મિત્રો ખાસ કરીને ભાગીદાર હોય ને એને આપણે જે વાડીએ આરામ કરવાનું હોવા જતા હોય ને, તમે જમી કરીને હોવા જાઓ ને તો સાથે એક બેટરી અને લાકડી ફરજિયાત લઈ જવું. એટલે એ લાકડીને બેટરીથી તમારા 60% 70% તમારો ફેર પડશે, વન્ય પ્રાણી તમારાથી દૂર રહે. ખાસ કરીને તમે જ્યારે વાડીએ હોવા જાઓ, મેળો હોય, ઓરડી હોય, ખાટલો હોય, કાળું કપડું ક્યારેય ઓઢીને છૂવું નહીં. કેમ કે એ તમારા કૂતરાના શિકાર માટે દીપડો આવતો હોય એટલે તમે કાળું કપડીને ઓઢીને છૂવો એટલે તમને એ બકરો અથવા ભક્ષ ગમે લાગે, માલધોર અહીંયા પણ લાગે એને એટલે તમારી ઉપર એટેક કરવાની ટ્રાય કરી શકે છે. તો ખાસ કરીને કાળું કપડું ઓઢવું નહીં અને બેટરી સાથે રાખવી. અને દીપડો ભાળે તો શું કરવું, અને આપણે બહુ ખોટી એને વાંહે બહુ દોડાદોડી કરવી નહીં. ખાસ કરીને ઊભું રહેવું અને થોડીક રાડ્યું નાખવું એટલે ભાગી જાય છે. દીપડો સામાન્ય રીતે વી જ જાય છે અને ખોટા તમારી સામા થતા નથી. પણ આપણે એવો કંઈક હવા કરતો હોય દીપડો એટલે શું લઈ હું જાઉં ને લાકડી મારું, એવું આપણે કરવું નહીં. અને ખાસ કરીને વાડીએ જે સૂતા હોય ને અને બને જ્યાં સુધી ઓરડીએ તે મકાન હોય તે ઝૂંપડું હોય, ખાસ કરીને એક લેમ્પ ચાલુ રાખવો, લાઇટ ચાલુ રાખવી. એટલે કદાચ દીપડો તે વન્ય પ્રાણી જે આવે તમને દેખાય ને લાઇટ હોય ને ઓછો આવવાનો માહોલ રહે અને સીધો આપણે એના ખુશી ન જાય. કેમ કે તમે લાઇટ બંધ કરી દો એટલે એને મજા આવે ને આપણને દેખાય નહીં. એટલે એના માટે ખાસ કરીને એક લાઇટ ચાલુ રાખવી. આજુબાજુમાં નોનવેજની ગંદકી તે પાણી હેઠવાડ ન નાખવો અને આરામ કરવા જતી વખતે અને સૂતી વખતે લાકડી સાથે રાખવી. અને જ્યારે ખેડૂત મિત્રો પાણી વાળતા હોય ને કોઈ ચિંતા ન થાવ, કોઈ જ્યારે કે દીપડો ખોટી રીતે શિકાર કરતો નથી. કોઈ પણ વન્ય પ્રાણી સિંહ બચ્ચા તે દીપડા કોઈ શિકાર કરતા ડાયરેક્ટ કોઈ ઉપર એટેક કરતા નથી. પણ ઓચિંતાનું થાય જો આપણે પાણી વાળતા હોય એટલે એ દીપડાને જે આવતો હોય કદાચ આમ એનો શિકાર હોય ને એને વટવું હોય એટલે આપણે ભેગું થઈ જાય. એટલે થાય ત્યારે આપણે પાણી વાળતા પાવડો આમ કરતા હોય ને ત્યારે એ થોડાક આમ ભાગવા જાય એટલે એનો મને મારવા આવે. તો આપણે એમ પાણી વાળતા હોય એટલે આમ જતો એટલે આને વટવું હોય એટલે એ રસ્તામાં હોય એટલે એમ એ સીધો હામાં દોડીને એટલે આવલું મારી જાય એટલે આપણે એટેક કર્યો, મારી ઉપર હુમલો કર્યો. પણ ખાસ કરીને હુમલો કોઈ ઉપર વન્ય પ્રાણી કરતો નથી. આપણી કરતાં એ જાનવર છે પણ બહુ સમજૂતી છે અને સરસ મજાનો દીપડો પણ સમજે અને બધા વન્ય પ્રાણી સમજે. અને ખાસ કરીને સિંહ દીપડા એની જે એના સાથે જોવા જવું નહીં, એની પાછળ કોઈ લાકડી કોટે કરવી નહીં અને કરવું નહીં. ફોરેસ્ટવાળાને ખાસ જાણ કરવી એટલે તમારો એનો નિકાલ 100% આવશે. અને ખાસ કરીને કોઈ ફોરેસ્ટવાળા નંબર ન હોય ને તો તમામ ગામ લોકોની પાસે સરપંચનો નંબર રહેશે. સરપંચ ભાઈઓ અને ગામના 2-3 એવા સાથી મિત્રો હોય તે વન વિભાગના કોન્ટેક્ટમાં હોય એનો કોન્ટેક્ટ કરો એટલે તાત્કાલિક તમને જાણ કરી દે. આજુબાજુમાં કોઈ પણ દીપડાનું સિંહનું મારણ હોય તો ફોરેસ્ટવાળાને જાણ કરો એટલે એનો કંઈક નિકાલ થાય અને એ તમને થોડાક બહાર નીકળ્યા કરે માહોલમાંથી. તો બધાને ખાસ કરીને મારા વિડીયો સોશિયલ મીડિયામાં આગળ પહોંચાડજો એવી મારી વિનંતી છે.